ગુજરાતમાં હજુ મેઘમહેર યથાવત 24 કલાકમાં 95 તાલુકા ભીંજાયા, જાણો આજની આગાહી। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઇંચ નોંધાયો છે, જ્યારે ભરૂચના નેત્રંગમાં 1.61 ઇંચ, અરવલ્લીના ધનુસુરામાં 1.57 ઇંચ, નવસારીમાં 1.49 ઇંચ અને મહેસાણામાં 1.41 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 80 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। 12મી થી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં છૂટોછવાયો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।